અપડેટ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસએમસીએ 3G રેડ કરતા ગ્રામ્ય પોલીસમાં ફફડાટ। વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસએમસીએ 3G રેડ કરતા ગ્રામ્ય પોલીસમાં ફફડાટ। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તાલુકા પોલીસ મથકના સિંગ રોડ પાસે આવેલ નેજીપુરાની કોતરોમાં ખુલ્લી જગ્યામાં રેડ કરી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે। સ્થળ ઉપરથી 46,000થી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે 3 શખ્સને ઝડપી પાડ્યા છે। આરોપીઓને તાલુકા પોલીસને સોંપીને વધુ તપાસ શરૂ કરી છે। આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર સહિત ખરીદી કરવા આવેલા કુલ 8 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં એસએમસીની આ 3જી રેડ છે। તાલુકા પોલીસ માટે આ બીજી રેડ એટલે કે સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કુલ મુદ્દામાલ 2,88,277 ઝડપાયેલા આરોપીમાં સંજયભાઈ સુથાભાઈ પરમાર રહેઠાણ ઉમેટા ફતેપુરા સીમ વિસ્તાર વડોદરા શહેર, મહેન્દ્રસિંહ રામસિંહ પરમાર રહેઠાણ સરખેજ ગઢવડુ ફળિયું વડોદરા શહેર, નરેશભાઈ મનુભાઈ ચુનારા રહેઠાણ ભાતીપુરા વડોદરા શહેર।